નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ. હું છું તમારો દોસ્ત જગદીશ વૈષ્ણવ. લાખણી તાલુકાના કુવાણામાં ખૂન કા બદલા ખૂન. 1.5 વર્ષ પહેલા થયેલી હત્યાની અદાવત રાખી હુમલો કરાયો હોવાનું સામે આવી રહ્યું છે. થરાદ સેશન કોર્ટમાંથી નીકળેલા યુવકને ઓતર્યો, દુકાનમાં ઘૂસતા ગોળીઓ ધરબી, બાદમાં ધારિયા અને ઉપરા ઉપરના ઘા ઝીંકી અને હત્યા કરી. વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના કુવાણું ગામ શુક્રવારે લોહિયાળ દ્રશ્યોનું સાક્ષી બન્યું હતું. સ્કોર્પિયો પર બાઇકનો પીછો કરનાર શખ્સોએ બોકડાના ગામે 1.5 વર્ષ પહેલા થયેલી અંબાજી રાજપૂતની હત્યાનો બદલો લેવા માટે થરાદ કોર્ટની તારીખ પતાવીને પરત ફરી રહેલા માજીરાણા યુવકની જાહેરમાં ગોળીઓ અને ધારિયાના ઘા ઝીંકી હત્યા કરી. જામીન પર છૂટેલા આ યુવકને 2 મિત્રો સાથે બાઇક પર પરત કંબોઈ જઈ રહ્યા હતા ત્યારે ભવાની પાર્લરમાં ઘેરીને માત્ર 45 સેકન્ડની અંદર તેને મોતને ઘાટ ઉતારી હથિયારો લઈ ફરાર થઈ ગયા હતા. મૂળ રાજસ્થાનના વતની સામળભાઈ માજીરાણા નામનો યુવક અગાઉ વાવના નાળોદર બુકણા ગામની સીમમાં ખેતમજૂરી તરીકે કામ કરતો હતો, જ્યાં તેની પત્ની કોઈ અન્ય સાથે નાસી જતા તેને વહેમ હતો કે આમાં અંબાજી રાજપૂતનો હાથ છે. આ વહેમમાં તેને 1.5 વર્ષ પહેલો અભાજીની ખેતરમાં ઊંઘતી વખતે હત્યા કરી. આ કેસમાં જેલમાં રહ્યા બાદ સામળભાઈ જામીન ઉપર બહાર આવ્યો હતો અને કંબોઈ ગામની ગૌશાળામાં આશરો લઈ રહ્યો હતો તેવી એમને માહિતી હતી. દરમિયાન શુક્રવારે થરાદ સેશન કોર્ટમાં તેની જ આ કેસની તારીખ હોવાથી તે કંબોઈના 2 દરબાર મિત્રો સાથે બાઇક પર કોર્ટ ગયો હતો. કોર્ટમાંથી પરત ફરતી વખતે કાવતરાખોરોએ 2 ગાડીઓ લઈને તેની પાછળ પડ્યા હતા. થરાદથી 18 કિલોમીટર દૂર સુધી એમનો પીછો કર્યા બાદ કુવાણા ગામના બસ સ્ટેશન નજીક સ્કોર્પિયો ગાડી આડી કરીને બાઇકને આંતરવામાં આવ્યું હતું. બાઇક રોકતા જ પાછળ બેઠેલા 2 મિત્રો કંબોઈના એક ખેતરો તરફ ભાગી જતા તેમનો બચાવ થયો હતો. ત્યારે સામળભાઈ દોડીને કિનારે આવેલી ભવાની પાર્લરની ખૂણામાં ફસાઈ ગયો હતો. ત્યાં જ ઘસીને આવેલા મોઢે કપડું બાંધેલા ગુલાબી શર્ટવાળાએ પિસ્તોલમાંથી એક પછી એક એવા 3 રાઉન્ડ ફાયરિંગ કરી યુવકને વીધી નાખ્યો હતો. યુવક નીચે પડ્યા બાદ પાછળથી આવેલા 2 સાગરીતાઓએ તીક્ષ્ણ હથિયારો વડે તેના ઉપરા ઉપરી ઘા ઝીંક્યા હતા. આસપાસના લોકો ડરના માર્યા ત્યાંથી ભાગી ગયા હતા, જ્યારે હત્યારાઓ હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોતા એસપી ચિંતન તરૈયાએ એસએફએલની ટીમ પોલીસ કાફલા કુવાણા ગામમાં દોડી આવ્યા હતા અને યુવકને લોહીના ખાબોચિયામાં તરફડી રહ્યો હતો. બજારમાં બૂમાબૂમ થતો ત્યાં દોડી ગયા હતા અને યુવકના લોહીના ખાબોચિયામાં મોત માટે તરફડિયા મારી રહ્યો હતો. આથી તેમણે તાત્કાલિક કાયદો વ્યવસ્થા સંભાળતી 112 અને 108 એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી હતી અને લોહી લોવાણ યુવકને એમ્બ્યુલન્સ હોસ્પિટલ મોકલવાની વ્યવસ્થા કરી હતી. ગ્રામજનો તેને સ્પષ્ટ કર્યું હતું કે મૃતક અને મારવાવાળા બંને બહારના હતા. કુવાણા ગામના કોઈ સ્થાનિક નાગરિકો આની દુશ્મની સાથે કોઈ લેવા દેવા નથી તેવું ગ્રામજનોનું કહેવું હતું. જો પોલીસને ક્રાઇમ સીન પરથી જીવતા કારતૂસ મળ્યા છે. તપાસ દરમિયાન ભવાની પાર્લરની બહારથી હુમલાખોરોએ ચલાવેલી એક જીવતી કારતૂસ અને ફૂટેલી ગોળીઓના ખોખા મળી આવ્યા છે. આ સાથે પોલીસે પાર્લરના સીસીટીવીના ડીવીઆરને કબજે લઈ શૂટરોના ચહેરાની ઓળખ મેળવવાની કવાયત હાથ. આસપાસના હાઈવા અને સરહદી વિસ્તારમાં હુમલાખોરોની સ્કોર્પિયો પકડવા નાકાબંધી કરી છે. કોર્ટથી પીછો કરી રહ્યા હતા કંબોઈના 2 યુવકોનું નિવેદન પણ સામે આવ્યું છે. ઘટના સમયે બાઇક પરથી ઉતરીને સીધા